શું ઘટના બની હતી? આજે 6 મહિનાથી મને ટોર્ચર કરી રહ્યો છે અને મને ફોન કરે છે કે તું મને મળવા આવે ને કહું ઘેર આવીશ કે નકર તારા વિડીયો શેર કરી દઈશ, બધાને બતાવી દઈશ અને તે મારા જોડે દુષ્કાર કર્યો હતો. આજે શું ઘટના બની હતી? આજે તો છોકરાઓ આઈસ્ક્રીમ ખાઈને સૂઈ ગયા હતા. દરવાજો ખુલ્લો તેને પપ્પા આવવાના હતા તો એવું કહ્યું કે હું આવું છું કે મેં ના પાડી તો જબરદસ્તીથી આવીને મારી જોડે મોડું દબાઈને બધું કરી ગયું. સવારનો ટોર્ચર કરે છે. ટોર્ચર કરીને કહે છે હું ઘરે આવતી, તો મેં ના પાડી કે હું ઘરે નથી ગઈ. તો કે ના કે હું ફોન કરું છું, ઘરે આવું છું, દરવાજો ખુલ્લો રાખ કે હું આવું છું. મેં કહ્યું ના, મારા ઘરવાળા ઘરે આવે જ છે. તો કે ના કે તું આવી જ જા. તો હું આવું જ છું કે અને મારા ઘરે બળજબરી કરી, મારો જો બળાત્કાર કરી જતો રહ્યો. કોણ વ્યક્તિ? દીપુભાઈ પ્રજાપતિ, કાઉન્સિલર. હા, એક વાર આવેલા હતા પણ એવું મને ધમકી આલી હતી એટલે મેં કોણ કહ્યું નતું. કેવી રીતના આપના સંપર્કમાં આવ્યા હતા? શંકરમાં વોટ 6 નંબર વોટમાં આવે છે ને તેની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા. મારો નંબર લઈ ગયા હતા. આણંદનો કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ ખમાવાળા, જેઓ 11:30 સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ અને મારા 2 છોકરા સૂતેલા છે. તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો, આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે. અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું. એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો એને અને અમારે થોડોક બોલાબોલી થઈ.